બાપા રોજ 12 મિનિટ સાંજો લેપવાનું હોય ધાબુ ભરાઈ દીધું હોય તારા બાપના પણ જો રૂપિયા છે તે ધાબુ ભરાવા લે જે છે પડી રહેવાનો હવે ઘરોમાં હેડ પેલી બીજી બનાય માટી હેડ 12 મહિને લેપવાનું હોય ના 100 મહિને 100 વર્ષે લેપવાનું હોય દિવાળી લેપવાનું તું વાત કરે ને માટી બનાવી હેડ બનાય હેડ સોનામાં લેપવાનું કપાર આવવાને હજી તો વાહણ ખાવાનો છે હજી પેલું મોય દોડવાનું છે છાણું દોડી રહું બે જણા બેઠા અલે આવો ભાઈ આવો ખટા ભાઈ આવો કહું છું ઓગણું વર્ષ કરો છો દિવાળીમાં અલે આ દિવાળી કો ભાઈ તાણે શું કરીએ બે જણા છીએ તમે કોઈ લેપી દઈએ તાણે શું કરે કે તે મારે અહીંયા હોશ કરવાનું છે તે આવો તે મારે ખાટા પાલતા નહીં ના લેપતા કોઈ અમે કોઈ મજૂર છીએ કે કોઈ કોન્ટ્રાક્ટ લઈએ છીએ તો તમારે ઘેર લેપાઈએ આ મારું પૂરું થતું નથી વાહણ કાવાનો ભાઈ મારે હાલ તો કોન્ટ્રાક્ટ લીધો હોય એવી તો તમે દશા કરી છે આજે આ તમે લેપો છો ત્યાં મોન ઉપરથી શરમ આવે છે કેમ અમારે લેપવાનું હોય આજે આખા ગામમાં ખબર પડશે ને તો આખા ગામમાં તમારી વાતો થઈ જાય કા બાપ નું બેટો બે લેપું છે કોઈનું બોલાઈએ તાણું કોઈ કોઈનું કીએ અરે આ તમારા ઘરમાં છોકરાની બાયડી હોય તમારા લેપવાના દાડા આવે શરમ આવે છે કે નહીં આવતી હવે એની વાતો કરશો ને ભાઈ બે જણા બધું રોટલાય કરશું અને બધું સાથે કરશું એ તો તમારા કર્મે જ તમે આ બધું કરો છો લેપો છો અને આ માટી બધી ભેગી કરો છો પણ ખાટાપા મને ગમતી જ નહીં રે હા એ ગમતી જ નહીં એટલે નહીં લાવી એટલા લેપવાનું ગમે છે હાથે કોમ કરીએ સાલ તો મોને બૈરીને લઈ આવવાનું કરજો નકર તારો દાડો બગડી જા અને તમારું એ મગજ ફેલ થઈ જાય નહીં લાવી એમ લાવી જ નહીં બાપા હું લેપાયો તમને અને આપણો પેલી બાઈ તો સીધી હતી પણ આ બધી ખોડો તમારામાં છે લ્યા આ બાપ બેટામાં છે એનું કોમ હજી જેમ કે માટી છોડો લ્યો બાપા લ્યો પાણી લ્યો એ લઈ આવો આ મનુ ઉપરથી શરમ આવે છે અલે આવા તને લમણો પડી છે પછી કોમ તો કરવું પડે એક તાણે એ નહીં લાવી મને ગમતી જ નહીં ને એ મારો ઓગણે જોવો જ નહીં પેલા દર્પણમાં જોઈને શું જોઈએ હાડા બાયા મરી જા ઢોકણી પાણી લઈને અને તો તને રહ્યા ના મગર મન્યાણા નહીં લાવી તાણે તો કા તમારા બે ત્રણ દેદાર કર્યા છે લ્યા બાયા જેવા લ્યો લ્યો એ તારા બાપના મુઢા ઉપર છોટ લ્યો એ દિવાલે છોટ્યા વગર લ્યો ભાઈ અમારા ઘરની તમારે પંચાયત ના કરવાની અમે કર્યા જવું કોમેડો એ બધું ના કરવાનું નાઈ તો હતી રોડ ઉપરથી ઓકળીઓ પાડજો મોકળીઓ પાડ તું પાડી નાતી એને લેફ્ટ આવડી છે જાણું હું લાયા કા એ તો હમ કર્યા અરે ચીઠી બાઈ ની ગાડી તમે શરમ આવે છે એ બાપડી 4 વાગે ઉઠતી ની સોણ પરથી તમે બધો નખરો કરો છો કોમ કે ઢીલું કરે છે ઠંડી પડે છે અરે પણ મારે તો ભાઈ એવું જો પણ મને ગમતી નહીં કે મારા યાર હું શું કે મારે ભાઈ રૂસ કોકણી એમના તો તારી ડોશીને હતી એ રણ જબર કરતો તે બાપડી મરી જાય તારો હાઈકારો લઈ અને હવે મને ચાલુ કરી છે પણ એની એક્શન છે વેરિયા અને મુદા શું લે તારું શું આમ ગઈ કા દિવાલ મારી એક્શન છે પણ એ કપડ કમળ મળ્યો કોમમાં લોકો બધા બાયા કીસ આપણો ને આ ના સાલો કોક કરવું પડશે લેવા જવાનું કોક કર નકર લોકો આપણે બસ ક્યાં તો ક્યાં બૈરોનો કોમ કરી છે કે ખબર પડે છે કોઈ એક કોમ કરશે પણ બાપા ના જઈ શકું લેવા ઉપાથી સમજાવું ને હારું માર્યા ગંગા મેં કોમ બોલી ના હતી એટલે હું બોલ્યો તો તું લેપાન કરજે છે કોક કરીએ હેડ લેપાન કર હેડ તમે જો હા મુની મોરો ધન કરું હેડ તું લેપી દે હેડ પછી કોક કરી હેડ અલે હું બનાવું રોટલામાં હા રોટલા છે બનાવું બાજરીના પેલાયા હા બાજરીના હાથ થી પી નાખું બે રોટલા બરાબર ના ભાઈ બનાવું હારે મો હાથ દો તો બનાવ હા હારું કે આયલી તાર તો અસલ મોલી સંતન તો બાપ તાણ તે શાણા લેવા આજે લેવા આવે છે હા તાર તો પહેલી દિવાળી એટલા ઓહો ઓણામાં હા હોના દોરો લઈને આવો આવ તો પહેલી વાર આપણી બાપ ઓહો તાર તો પૈસા વાળો હા રેડે હોદા આવું એક ટમ ભેગી થવા ઓહો ને બપોરે આવું તો હોદા જવાનું છે કા એ હા રેડ એ હા બાપા કરી રે પાડ્યો કીધું કનો ફોન હતો અરે બાબા માં બેનપણીનો ફોન હતો ઈના તારે દિવાળીનું ઓણું આવે છે કા એટલે એનું તો હોવાનું આવતું પણ તારે હોવાનું આવે ને તો તારે જવાનું નહીં જો આ કહી દઉં બાપા પણ હવે હું કરે જો આકું કે મને ગમતી નહીં હું આટલી હારી છું તોય ગમતી નહીં કે તારે સુનસામ હું શારસ મારું રોદેલું નાખ હોય કે કાળા રોટલા થોય આટલા અસલ મારા ધોળા હાથ છું તોય કે કાળા રોટલા થોય મારી બેટી તું તો રૂપ સુંદરી છે ને એ બુઢિયાન એ કોઈ સોપણીમાં છે અને એ તને ગમાડવાની ના પાડે છે
પણ નહીં બાપા, જવાનું હું તું કરું તાર આ વાતનો નિકાલ નહીં આવે ને તાર જો તારે જવાનું નહીં હું જ કહું છું ને મને તો લગી રે ગમતા નહીં માં હા હરો એ ઈના ઓડી રહ કે તને ના ગમતી તો મેં લે કે એ તું તાર- રાખી શકે એ- છૂટું હાલ લે કે પણ છૂટું તો હાલવું નહીં બાપ આપણે આટલો ખર્ચો કર્યો વાત સાચી છે. છૂટું કરવા લે હા મારે એક બહુમાં બે બહુ નહીં કરવા વાત સાચી છે આ વાતનો નિકાલ નહીં આવે ત્યાર સુધી તારે છે ને જવાનું નહીં કણ આ કહી દઉં લે બાપા, હેઠાણ હું કહું છું હા. આટલું આ થોડી કોડી લઈ પેલા પોટલું કરીને બોધ્યું છે મુએ હારું હેઠ લેતા તાર હા હા. લેજો મને ઉપડાવજો ટીણા, એ આવો ખટા પાવ લ્યો. અલ્યા ઊંઘ્યા શાંત રહો લ્યા, દિવાળી આઈ. દિવાળી આવી પણ દિવાળી તો આબા જ દ્યો હજી હા હજી આબા તો દ્યો. અલ્યા આપણા દિવાળીઓ કરજો પણ લોકોની દિવાળીઓ હું કા બગાડો છો પહાન રહીને? કોને બગાડી તમે આમાં તો કા દિવાળી બગાડી પડે લોકોની હા અમારું લે બગાડી પડે કેમ તાણ હગો કરાવો છો ને? મેં કોઈ ખબર ના પડે તમે ગોળ ગોળ ના ગુંટો તમે શું કહેવા માંગો છો હગું તમે શું કરાવ્યું છે? અગુ તો પેલા મેઠાપાન છોકરાને મળ્યાનું હા હા તો એવાની વાત કરું છું તાણે. ઓ ભાઈ તો શું કરી તાણ કયો ખાટા બાબા પેલી બાયડી રિહેન બેઠી છે અને હારા મારા ઓળશા બાપ બેઠો છે તે ગોઠતા નહીં કે બાયડી કોમ ગમાડતા નહીં કે મને ગમતી નહીં પેલો શોખ બદલ્યો એમ કે મને ગમતી નહીં તો એ વખત ના પાડી પડે કે મને આ બાયડી ગમતી નહીં જે વખત મેં બતાવ્યું હવે હું મરવાઈ છું બરાબર હોવે. તો એ વખત ના પાડી પડે વાત સાચી છે ટીણા, એની વાતે હું હોભળીને આવીને બે શબ્દ એવા માર્યા ને તે મારા મનમાં ઉતરી ગયા સેવા કે મારે મને ગમતી નહીં. તો પછી હવે જોડે લાઈન બિહારાય વાત સાચી પણ ટીણા કોક તો કરવું પડે કે? એમ નહીં હવે તમારી સોળી હોય કે મારી સોળી હોય બરાબર તો એના હાથે કંઈ કુવામાં નખાય પણ મને વ્યક્તિ ના પાડતો તો લાઈન વગર બિહારાય ખરું ના બેહારાય પણ એ કોક કરો. અરે આ ગામમાં આબરૂ કાઢી છે કયો? બધું તું કાઢું છું હું એ પસ્તાણો છું હગું કરાય અને એ વખત મારા બેટાને દોયડો નતો કોઈ બોતું તો એ દાડા એ વખત હું હગું કરાવી બોલો વાત સાચી અને એ છે. વખત તો મારા બેટા કગડતા હતા પાછા અને આપણે બે જણા જઈને લઈ આવીએ ના હોય તો આ બેટો બે જણા લેપું છે દિવાલે. લેપો છે તાણે એક જણો આ માટી બનાવતો હતો ને એક જણો લેપતો હતો. પણ આ આટલો બધો ઓનો કા કરવો પડે કેજો ઈવને ખબર નહીં પડતી કે આપણા છોકરાની બાયડી છે તો થોડો પછી લઈ આવીએ આટલો બધો ઓનો કા કરવો પડે ના જ કરો કે તાણ પછી શરમ આપી જુઓ ખાટાપા શરમ તો આપી નહીં, ઉપરથી શરમ તો કાઢી છે રે. આખા ગામની કાઢી શરમ આબરૂ. આબરું તો મારી જાય છે ચો વેવાઈ વટામાં હું જઉં ને તોય કે હું તમે આવું છો હગું કરાયું મારો હોભળવાનું થાય છે તારે કયો તાજ કે એના છોકરા મેઠિયા છોકરામાં તો કોઈ ભલીવાન નહીં. તાણ હું અને આને જો આગું કરાય તો આ શું મેળે ગયેલું છે ને. એ તમે શું જઈને હા શું જઈને આયા? એવાને ઘેર થઈને નીકળ્યું તો આ બધું કામકાજ આવું લીધું છે લેપવાનું. એક વાત કહું ખાટાપા હા તમે વાત કરો છો એના પર મને સારું ઇજ્જત તો મારી જાય કે ના જાય મોરવાઈને જાય ને મારે આપણું ના જાય અને આપણી એ મેલ્લાની એ અરે મેલાની જવી તો જાય પણ મારી ઇજ્જત આજે મોરવાઈ નહીં કા શું હગું કરાવ્યું છે તો મારું એમ કેવું છે કે એ માણસોને મારા બે શબ્દો કહેવા છે તમે મારા અંગાથી આવતા હોય તો આવું અંગાતી. જો તમારો એ બાયડી લાવવી હોય તો હા પાડો અને ના લાવવી તો ના પાડો હા તો પછી છૂટું લઈ રહ્યો તો છૂટું લઈ લ્યો રાજી ખુશી. ખોટી આપણી આપણું ના જાય કે વાત સાચી છે. હા? લે હળો હળો, હળો મારા અંગાતી હળો લડો હળો ટેળકાવ મારા ઓળખ્યો નહીં. આજ સુધી કોઈનું હગું જ ના કરાવવું હા દાણું નાના બેટા હગું તો કરાવાય પણ બખાતા પા શું હગો કરાવો કયો વાળ વિના જો વેલો ચડે બેટા. અરે વાળે હરખી આવી જવો કે વાળ આવી જો હારી વાળ હારી નહીં. તો પછી દાણ જેડું છે આ જેડું બધા વેલા સડો નહીં સડતા ચડું કમ્પ્લીટ. કોને ઊંધું પડ્યું કોઈને ઊંધું નહીં પણ આ જેડું છે જેડું હારું નહીં. આપણે હમું કઈ ના જાય બાળી ફૂટતે ના આવે હાવ. ટાઈમ બહુ થઈ ગયો છે ના તો તું ઘેરની રોટલા કરજે અને ના તો હું બટેકાનું ડુંગળીનું શાક કરી દઈએ હેલો હા હાલો આઈ રે કોણ છે? પે પસમ ભાવ બોલો પૈસાણભાઈ હલો શું કરો છો ના ના ભાઈ હો એ વાત તો ના થાય એ વાતનો નિકાલ નહીં આવે ને ત્યાર સુધી હું મારી છોડીને નહીં મોકલું તાણ એ રહેવાન જાતને સમજુ છું હા ના 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 ભાઈ હું મોકલતો છું યાર વાતનો નિકાલ લાવવો જોવો મારી છોડી કોમ બોમ બધું કરે છે આ તો બેહી રહેતી હોય તો સાલ તાણી યાર હા રેડો હા હા લે તો
બાપા કોને હું કહેતા હતા? એ તો તારો વાણાને કહેતા હતા કે મોકલવાની છે કે નહીં મોકલવાની. હું મોકલતો છું. વાતનો નિકાલ નહીં આવે ને ત્યાર સુધી એ વાતને આપણે એમને એમ જ રાખવાની. યુવાને ખબર પડે. હાજી વાત બાપા, આપણે એમનેમ ખાલી હાથા ના આવતા મોકલી દઉં એવું કરીએ છે ને એમ જ ગાડી ફાઈ ગયા સાયરે. તાણ મને કોઈ શોખ નહીં થતો બેટા તને તારું ઘર ભાગવાનું. હાજી પણ એ વાત વાતનો નિકાલ આપણે લાવવો પડશે. લે હળો રોટલી ગરમ કરીને હારું ત્યાં આ બધો મોંથી કાઢ જતો રહે કે બેટા. તાણે વાહણ ગહોથી હું ચાલ્યા ઓબા પિત્તળનો ગમે તેવા લ્યા આ બધું ગઈ નાખીએ. બાપા નોમ ઉઘડી. હા આ નોમ ઉઘડી લો કે વાતો. કોનું નામ છે તુજે? શી ખબર? નોમ તો તમારું ઉગાડો લે. તાણી તપેલા તો લખેલું જ હોય નોમ. તમારો છો નોમ લખેલો છે. એ તમારું આવો નામ ઉગાડો પેલા તમારું. અરે ટીણાભાઈ આવો બેહો હું ગાટલામાં મેં આટલો વાહણ ગઈ નાખી બેહો. હું નતો કહેતો કે જો હમણાં લેપતા હતા અને આ પાછો વાહણ ગવા માંડે. ખબર તમને તો શરમ આપડી જોવો કે આબરૂ કાઢો છો તમારી જાય છે મારી કાઢો તમે. એમાં હું શરમ લે વાહણ ગાવામાં હું શરમ અમારે ઘેર તો વાહણ ગાઈએ છીએ, બીજે થોડા ગવાઈ ગયા છે. હું છું બોલજે હું છું. કાકા ગોમની આબરૂ કાઢો છો. તમારા છોકરાની બાળી લાવવાની છે કે છૂટું વાળવું છે ચલો. મને ગમતી જ નહીં નું લાવ. હા તો બસ છૂટું વાળ લેવડો. એ જોવા જ નહીં. ઓ ભાઈ ગમતી ના હોય ને એમ ના મરી ગયા પાછો. તું ના હમ તો કે મારા બાપો બીજી મને લઈ આલ છે. આ વાહન નહીં હોના તે પૂંડી હાલત થ બોલવા. છોકરામાં બુદ્ધિ નહીં પણ તમારા બુદ્ધિ નહીં એમ કેવું છે. તમે તો મોટા ઘેડા છો. ઓનામ તો બુદ્ધિ નહીં. હું તો હગું કરાવીને પછતોણો તમારું આ તમારા છોકરાનું. આ કે છે મને એ ખાવામાં હારી નહીં. ઓપડો બેઠા ભાઈ તમારા બાયડી લાભ બી છે કે છૂટા છેડા કર લઈ રહ્યા વાત કહી દો. ના ગમતી તો છૂટા હાલ દો. છૂટા હા. આપી દેડો. બાપા ધોળી નહીં મળે એ કાળી છે એટલે. ભાઈ હા? તું લોકોનો મેણાથી લાવવાની કર પછી તને ગમા ના ગમા આ દિવાળી સુધરે એવું કોક કરજે નકર પછી આ લોકો મને મહી નાખશે મેણો મારી મારી. હું કીધું કશું બોલતો ના હેડ હું કહું છું કોક કીધું તે જે બે દાળ શેડી એવું હતું. એટલે આ બે દાડો છે ને હેળો કે લઈ આવીએ. અલે પણ ભૈયા પાછા આ તપેલા છે ને ભાઈ ની તો આ મોરભાઈ ફોન કરશી. તપેલા વખત તગારો હોય તમારું ધોન રાખો તમારી. તમારે કરવાનું છે હું મને કહી દો એટલે ખબર પડે મને હેડો. હા નાનો ફેસલો કરજો. ના બાપા અરે તકલીફ તો થોડી પડે છે લે આ ભાઈ આપ જાતે કોમ કરીએ છીએ ને એટલે તો પણ હું કા તપરી લાવો છો ઘરમાં. એટલે મેં તો કોઈ તમારો સંબંધ કરાય છોકરા પહેણાયો હગું કરાય એટલે કોઈ ગુનો કરે ના ના એવું નહીં બેટા. તમારે બાયડી એટલે તમારા છોકરા ના ગમતી હોય તો ફેસલો તો લાવવું પડે. એ છોડી તો બેહી રહી છે તો આખી જિંદગી તો બેહી રહે. હા તમારે તો કોઈ પડી નહીં પડી. ઈવન તો ઇજ્જત જાય કે નહીં જાય? અમારી જાય. અરે હળો તે જી બીજું તો હું કી કે જો લાવીએ ખરા પણ જો કાગળ કઈ લાવશું. હા હા ના કોઈ થયું હા ના કોઈ બોલ્યા તો બસ જવાબદારી તમારી રહેશે. બાકી ના પાડો મેં કરવાની રહે. હા બાપા તમારી જવાબદારી પર લાવી દો ને. એ તારા બાપાને રાખવાની છે બાયડી. બળી ત્યાં બોલવાનું ઠેકાણામાં મેલો મરી ગયા હમણાં સુનસાળ વધરા. હા ભાઈ રોજો હું શાળા રાખું છું. હા હળો હતો નહીં હળો તમે કહેવાની તૈયાર હળો ને આ દિવાળી પર ખોટું પેલું અમારે જાતે કોમ કરવું પડે છે. જવાબદારી લેવી પડશે પણ જો હા હળો જવાબદાર લઉં બીજું તો હું કહું તેમ પણ એને કહેજો કોમ કરે ભાઈઓ. એટલે ઊંઘી રહે આવીને ઊંઘી નહીં લે કોમ કરવામાં કશું ઠેકોણો લાવશે નહીં હેતર નો ઘર નો બધું એટલે તમે ઠેકાણો લાવો છો એ પોહાય તમને. તમે જાતે કોમ કરે પોહાય તમને. ઓ હા તો નહીં પણ શું કરે કે જોયું જાય તને બધું. એ રે કોમ કરે તમને નહીં પોહાતું. તમે પોતે કોમ કરે પોહાય તમને. પણ ભાઈ જોયું જતું નહીં પછી મારે કોમ તો કરવું પડે ઘરનું ભાઈ. આ જેટલું કાઠું પડતું તમારે પોહાય છે નહીં પોહાતું. તો એ કોમ કરે નહીં પોહાતું. એ નહીં પોહાતું તમે કરો નહીં પોહાતું. એ ગમે તે પણ કોમ તો કરે છે કે નહીં કરતી. ના આવડતું તો ખીખવાડીએ એને. હા સમજણ પડી. કોઈ ખીર નહીં આવતું. કોઈનો મા બાપનો ઘરનું કોઈ છોડી બાપડી એવી હોય કે એને ના આવડતું હોય કોમ કરતા તો આપણે નહીં ખવડવું પડે પાન રહીને. આ બધાને નહીં ખાવા પડતી. એનામાં લગે ઢાળો છે આદમીનો. બેઠા ભાઈ આ તો બધી વાત સાચી છે. આ મોરવાઈ ની નકા બઈ રહી ને એમાં તો રહે ના. આ તો એક વખત હું તો ઓનો જો હગું થતું ને મી બંધાયો હાથે દોરો હગું મી કરાવ્યું ને કોઈ કરાતું ગમવા ખા. ફરી ફરીને થાય હતા. હા, રેડજો, રેડજો. આજ ના લઈ આવજો. મારે એકલા નહીં જવાનું તારે આબુ પર એ બધું તારા હારાન કોઈ મારા બધું મેણો નહીં વાપરવાનો. તું એ હેડન ગાતી એ વાહન તો હવે પડી રહ્યો. ના તો વેવાઈને ફોન કરો.
ફોન હું કરું છું પણ પેલા જવાબદારી લ્યો આ રે ને જવાબદારી મુલો આખો દાડો ડખા હું નહીં કરું છું આ કશો વાતો નહીં ભાઈ હેડ ને ભાઈ આવા છે ને હમ. છૂટા શેડા લેવા ને એટલે મને બોલાવજો અને સીધા છૂટા શેડા બીજી મગજ અલા રિયા નહીં કાઢી મિલે ભાઈ બીજું શું કીએ મેં હું સીધો છૂટા શેડા ઉપર આવ્યો બાકી મને ફોન ના કરતા આ તમને કીધું કશું વાતો નહીં હેડ હો? અને પણ હું સહન નહીં કરું સીધા છૂટા શેડા આવ હા હો ના ના છૂટા છેડા જ નીકળે. નહીં લેવા એવું કરું હેડો. લેવા, જો વાત કરજો અજંતા બીજી લાવી દેજો તમારે જોતી નહીં લે હવે આ ખબર પડે ભાઈ ફોન થઈ ગયું છે ઘરનો કે તનનો કોમ કરી કરીને કંટાળી ગયા છે બે તો કંટાળ્યો તમારાથી ઇજ્જત મારી જાય છે ગોમમાં આખા ગોમમાં તમે આબરૂ કાઢો છો બાપ બેટો વાહન કરશો ને કોક સમાચાર આપણે કી પેલા સોન માટી લે આપું છે ને બધું કરે છે લેપી ને આ લુંદા પડી રહ્યા ને લેપી જો હાય. બધું કમ્પ્લીટ કરી દોડવાનું જ છે બાકી આ બીજી બી વાત મેલો ફોન કરો એ બૈરોનો કોમ કરે સારું લાગે તમને એવું ના કે લ્યા ભાઈ રોનો કોઈ નહીં ડેરી ગાડો ને પાસે હાલાન ઘાઘરા તાણ હું બીજું તો હું કીએ તાણ ટાટા એવું ના બોલાવો ભાઈ પછી હદ બાર વાત કરો તમે હાથ બાર તને નહીં કરતા બધું ખાલી આપો છો એ. હલો હા શું કરો શંકરજી ઓય નહીં બોલો મારો ભાઈ પેલા તમારે છોડી માટે ફોન કર્યો હતો પણ લેવા આવીએ છીએ કોઈ વાર દિવાળી આવી છે એટલે લેવા આવવું હોય તો આવો, પણ વાતની ચોખટ કરવી પડશે નકર હું લેવા નહીં મોકલું. હા વાંધો નહીં એવું હમણાં મારી વાત હા જો ઈવન મેં કીધું બરાબર કે અલફર જો કાગળ કરીને નીકળવાની છે તમારે છોડીને હા હા અને યુવાઈ બોય ધરે તો નકર પાસે જો ના આરખી રીતે કરે ને તો પછી આપણે છૂટા છેડા લેવું હા એ બરોબર છે. બરાબર વાતનો નિકાલ લાવો પેલા. એ તો આપણે દેખાય ઓ કુનો જ કુનો નહીં જો હા હા બરાબર તમે તાર ચિંતા ના કરો હું બેઠો જ મોર ભાઈ હા હા મોકલો મારી જવાબદાર મેકલો અલફર કોઈ કરશે ને તો હું ઈવન જ છૂટા છેડા સીધા અપાઈ દઉં હા રાવો હેડો. એ ગાવરા હાલો હા હાલો જો બે હવે તમે આટલો તો કહીને મેં મેલી પછી જઈએ આપણે અલ્યા મેલો કે ચાલ યાર તાણ પછી લેજે લે મેલજે કામ કરો ચાલુ કરો અને કણ લઈ લો ઘસી એ કણ તો ગજો હા મેલજી હેડો હેડો હા તો લઈ લો બે ભાઈને લઈ લો ને ગજો એ કણ બેઠા બેઠા અને આપણો મેઠાભાઈ આવાનો ક્યાં વધારાનું બોલો ના પાતો સપ સપ ના કરે નહીં બોલા ભાઈ અલા મારા વે ભાઈ તો નહીં ખમી એવા ગાડી લઈ લે તણ તું ગાડી લઈ લે કેટલા જઈને વેળા થતા વળી ગયા ના રિક્ષા કરો હા ગાડી મારે નરવી નહીં બેઠજો હળજો યાર લઈ ગયો મારે હા હા મારા ઘરે ઘરે તો મારા કદી રૂપિયો પેટ્રોલ આવે મને બેઠજો છો. અને જાઓ તો પેલા આ બધું આ કૂતરો તાપીનો હોય છો ને એના જાઓ અને આ લોકડા બદલ્યા નહીં મેં તો પાછી જજો બાબા ઓવા સોળી આવશે પણ જો કોઈ આડું અવડું કરતી ને તો હું તો મોસામાં ઊભા કરીને નાઈ દીવે બે બેવાનું ના બાબા મગજ મારી ના કરવાની તાણ આડું અવડું કોઈ બોલે ના બસ તું ના હોય તો પોણી લઈ જા આ બાજુ યાર રિક્ષા કેટલા મેં લાવરાય યાર થાક લાગે છે આવે મને રિક્ષા નથી આવે એટલે હું આ પાછ ખાડો છે ને કા હાડી છે ને ભાઈ હવે બેહો તમે વસી બેહો તું કાયલે એ ઘટા અરે તારું શું શું તો જો આ ગમતી નહીં શંકરજી હાકો એ બે બે જે પેલી માં બે તમે હાથો કોનો આપણે નિર્ણય લાવીએ છીએ ઈવન જો ગમે તો લઈ જાય ના ગમે તો કોઈ નહીં આપણે છોડી આપણા ઘેર હા આપણને તો ભાઈ પોહાય આપણા ઘેર છોડી આપણે કોઈને તું તારી કરવું નહીં વાત કોઈને ખરાબ શબ્દ ખાટા બોલવા નહીં જો વાત સાચી સમજ્યા હમ. આપણે આપણી રીતે રહેવાનું હું કહું છું હા બોલો વાતનો નિર્ણય બિનય લઈને આવ્યા છો ને નિર્ણય એટલે પાકા પાયે કીધું છે મેં કીધું છે ને? હા કાગળ થશે એમાં તો અને જવાબદારી લેવાની છે ઈવન. હા કશું હતું નહીં જાડો મોકલો હળો તો નીકળી આપણે મારે હાલ તો આઈને બેહો તો ખરા પાણી મળે તો પીવો અહીંયા પછી ખબર ને ઘેર જેટલો કોમ છે મારે શાંતિ રાખો કે યાર હોવા હો બેહો બે 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 ખાટા ભાઈ ઘેર કોમ છે પછી બેહવામાં આપણે હવે તો ચોખવટ થઈ જાય પછી શું વાંધો છે આપણે અરે કોઈ જો ખાવાની વસ્તુ નહીં તો ફટ દઈને ખાઈ લઈને હેડવાનું હોય જો હમ પહેલાં કમ્પ્લેટ આવા મારા તમારા વેવાઈ હોબળું છે તમે ચોખવટ કરો બરાબર કે તમારે કરવાનું શું બેન તમારા બાપ બેટાનું હા અરે એને કામ છે તો મારે તો શું વાંધો છે ભાઈ હવે એ છોડીને ઓકો તો છોડીને કહીએ હડો હા એને રાખવાની છે ભાઈ એ કે તો આપણે તો તૈયાર છીએ અને કીધું કે ભાઈ મારે લેવા જવું છે તો હું તો
આવ્યો બાપ તરીકે બીજું શું કહું કયો તમે બે શબ્દો તમે તમારા છોકરાને નહીં કહી શકતા એ સીધું ના પાડે કે મારે જોતી જ નહીં એમ કે છે ને જવાબદારી તમારી ઘરમાં ખરી કે નહીં ઘરમાં? તમારો છોકરો ના પાડે કે મારે જોતી નહીં તો તમે નહીં કહી શકતા એટલું ના જોતી ના પાડી દો ના તું ના પડે તો પછી તાણે? આટલો બધો ખર્ચો કર્યો હોય 500 લાખ રૂપિયાનો પેણ આવ્યો ને યાર. તો આ સુધી શું ઊંઘી જતા તાણે બાપા પૈસા અનુકૂળ શું આપણે હમણાં મેલ્યો તો હાણા મરી ગયા હમણાં વધારાનો સારું બોલે છે ગાળો બોલતા હતા. તું બંધ થઈ જા જો હોય આવે છે ના પાડતો જ ના ન કર હમણાં હાલ હોય પછી નવું થ હા કહી દે કે ગમે છે એમ કહી દે ઓહો. આ છોકરો ક્યાં તમે તો લઈ જાઓ તૈયાર છે ના ગમતું ના પડ દેડો છૂટાછેડા લઈ ના લો ગમે છે. વાતનો કોક ગમે નિકાલ છે. તો લાવો ગમે છે હોવા. અમે તો રાજી જ છીએ આ તો પછી હળો આપણે પછી હવે ટાઈમ નહીં બધા. ગમસે લઈ ગમસે એમ નહીં ખાલી બોલવા ખાતા નહીં બોલવાનું પાછું હા. ઓ પાછા ના હું એક મોરો છું પણ કડક છું જો જો બોલવું ટીનાભાઈ રાખું હું મારા આતા રોટલા નહીં ખાતા નહીં કોઈ કોમ ના કરું ને તો આ કે થાકી છું ટોટિયા ભાગી જશું હવે કોમ પાલીને બેઠી હોય તોય રાગ રાગ કરું મારા આમ કોઈ ઉતાવળું કોમ કરતા મને આવડતું નહીં રાગ રાગ કરી જાઉં છું પણ કરું ખરા તો આયા બોલ બોલ કરું છું અને કે ગમતી નહીં તાર સુનસામ સારો એમ કોઈ આયરા તારું ધૂંધું જો કે પેલા તારું તો રહ્યા ના તાણ પછી આ તો શિકાર શેરી ત્યાં ટીણે તને ફાગું કરાયું. અને જોવા મને તો મારા બાપાની આબરૂ પડી છે એટલે મારે કોઈ છૂટું નહીં લેવું આ છોકરાનું જો તમારે બુદ્ધિ નહીં કેવું છે મારું અને જે કોમ થાય બે હાથે બાપડી કરે છે. કાંદાજ તો મરી જહો આ છોકરો રખડી પડશે કોઈ ભાઈનો નહીં કરાવો દોરું નહીં બોધ હાથ આ પતી ગયું. હોશિયારીમાં હાથ કાઢતા નહીં પણ એક કામ કરજો રાધો નહીં તમારે નહીં મેં કરી રાધો છૂટા છેડા દો દોરો બંધેલો જ બાધાનો તો લ્યા મેઠા ભાઈ એવડી વાત કરશો નહીં યાર, જે કોમ આયા છે એ વાત કરો. આપણે છૂટા છેડા લઈ લે ને તે લઈ લ્યો રાધો અલે આ નહીં લેવા યાર રવા દો નાખજો ચોખવટ થઈ જાય ના 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 રવા દે હળો નહીં હવે ભૂલ થાય બસ ના ના તમે તમારી હોશિયારીમાં હાથ કાઢતા નહીં તાણે. આ રડો હળો બાબા નહીં બોલે તમે કયો એમ પ્રમાણે બસ મોરભાઈ કે જો એને કોઈ લગે દુઃખ આવ્યું હા તો સીધા છૂટા છેડા આ રડો આ સીધો પોલીસ કેસ થશે પણ તમારું લે એટલે ના પોકાય પોલીસ સ્ટેશન પોકાતું હોય યાર આટલું તો. છૂટાછેડા નહીં લેવાની અહીં બેહી છે ને ભરણ પોષણનો દાવો જ ભરી દેવું કે છૂટાછેડા લઉં મારા બાપાની આબરૂ નહીં કાઢવાની જો છૂટાછેડા લઈ છેલ્લી સોળી સંસ્કારી છે એના બાપાની આબરૂ ના જાય એટલા માટે કે છૂટા છેડા મારા નહીં લેવા બોલો હેડો શું કરવાનું છેડો આ રડો ને ભાઈ હું મારા છોકરાને કયો કોઈ ગુનો આવશે તો હું ઓને ફટકાર્યો બસ બસ તાણ. ફટકાર વાત નહીં તાણે ના ના જે આ કયો બસ સમજાવવાની વાત અને આવા જો હારું ખોટું કર્યું તો ખબર છે નકર જો તારા બાપ તો હવે સહ કે નહીં હું કીધું હા હો હા નહીં બોલું બાપા. તાણે હોવાનું હું કા હગું આપણે બગાડવું પડે. અને એવો અમે તો રસ્તામાં હગો પડે છે ને હગો થઈ જાય એ વાત ભૂલી દેજે સોદણીયા તારે વાત એ તો વાત છે. લ્યો ટીનાભાઈ લેવડો હવે કોઈ પણ ફરિયાદ આવશે ને મને કહેવાની હું મારા છોકરાને કહી દઉં બસ અને હવે જવાબદારી બધી મારી બસ અને હું જવાબદારી લઉં છું તમારી કશું વાંધો નહીં હા ભાઈ કોણ હા હા હવે કશું નહીં તમારે. કશું નહીં. હા? હાલો ચા બા મેં કહો આ બે હો ના રોટલા બોટલા ખાઈને જો તાણે ના રોટલા નહીં ચા રોટલા નહીં અમે અમારે કોમ છે ખાલી એ તૈયાર કરો છોડીને ચા પીને નીકળી જઈએ. હા તૈયાર કરો હેડ. હું કીધું હા ભૂલતો ના બધો માર પડશે ના બાપા હું ના બોલું. તો મિત્રો આવું છે કોઈ ભાઈ રિહાઈ ના દિવાળીનો ઓણો છે હું કેવું હા. દિવાળી આવે છે કોઈ આ રીતે રિહાઈને બેઠું હોય તો સમાધાન કરી અને લાવાર રાખવાનું ઓણું કરી આવવાનું એમાં મોરવાઈને તો વધારે ભળવાનું થાય પાછું હા ડખા ને ઝઘડા એ કર્યું નકર પછી અમારા જેવા દાડા આવશે વાહણ ગવાના ને લેપવાના ને એવા દાડા ના થઈ જો એક ના એક અને વચમાં મોર હોય હરખો થાય. સાચી વાત છે અને મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જય માતાજી હેપી દિવાળી અમારી દુબળી આવી દસારે